મને બીજું કાંઈ ન કહેવું રે, ભજવા પરમ મને બીજું કાંઈ ન કહેવું રે, અનુભવીને એટલો રે આનંદમાં રહેવું રે, અનુભવીને એટલું રે આબરૂ લક્ષ્મી ધૂળના ઢગલામાં મારું મન ના લાગે રે, મારું મન ના લાગે, કેવળ જ્ઞાન લક્ષ્મી ના દસ્યા, જ્ઞાન લક્ષ્મી વર્ષું અમે તો શિવ રમણી વર્ષું, બ્રહ્મ સ્વરૂપમાં રમણ કરીને ઓ બ્રહ્મ સ્વરૂપમાં રમણ કરીને મુક્તિ સુંદરી વર્ષું, શિવ રમણી રમનાર તું હી દેવનો દેવ, શિવ રમણી રમનાર તું ઈ દેવનો દેવ, શિવ રમણી રમનાર તું ઈ દેવનો દેવ, શિવ રમણી રમનાર તું ઈ દેવનો દેવ. પૂજ્ય ભગવતી માતાના શબ્દોમાં કહીએ તો પૂજ્ય ગુરુદેવ શ્રી તો ધર્મ ચક્રી છે, ધર્મ ધ્વજા ને દેશો દેશમાં ફરકાવે છે. પંચમ કાળમાં તેમના પ્રતાપે અનેક પંચ કલ્યાણ થયા. ગામો ગામ, નગર નગર, ઠેર ઠેર જિનાલયો અને જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. અહીં આપણા સુવર્ણપુરીમાં પણ તેમના જ પ્રતાપે અનેક જનવૃંદ પધાર્યા છે. આ જંબુદ્વીપની રચના, આ અકૃત્રિમ જિનાલયો, આ સાક્ષાત શ્રી બાહુબલી મુનિન્દ્રની સ્થાપના, હે શાસનના સ્તંભ, આ બધો આપનો જ પ્રતાપ છે. આજે તો ગગનથી મોતી વરસી રહ્યા છે. આપ તો આ કાળનો અચંબો છો. પરમ કૃપાળુ કહાન ગુરુદેવ આ પંચમ કાળમાં અદ્વિતીય અવતાર છે, જેમના દર્શન અને અમૃતમય વાણી ભગવાનના વિરહને ભૂલાવે એવા છે, જેમના વાણીની અનુપમ ધારા ચૈતન્યને પલટાવે એવી અદ્ભુત છે. એવા અહો પરમ તારણહાર કહાન ગુરુદેવનો શું મહિમા થાય. જેમના મુખ કમળથી નીકળતી શુદ્ધારાના શ્રવણથી જ સુખની નિધિ પ્રગટે છે, એવા દેવાદી દેવ ભાવિ તીર્થંકર સૂર્ય કીર્તિનાથના ચરણ કમળમાં હૃદય વારંવાર નમી પડે છે, અંતર ઉલસી જાય છે.
સ્વાગત કરીએ સ્વાગત કરીએ ખમારે ખમારે તને ઘણી ખમારે મારા ઉજમાનંદ તને છાડીને ખમા ખમારે ખમારે તને ઘણી ખમારે મારા ઉજમાનંદ તને છાડીને ખમા હું બીજન કુંવર તને ખમા ખમા મારા કાં કુંવર તને ખમા ખમા હે મારા ધર્મ આધાર તને ખમારે ખમારે મારા શાસન સુધીર તને ખમા ખમા આયુષ્ય અમારા તને ખોજો વીરા મારા કનૈયા કુમાર તને ખમા ખમા રે